एक विज्ञान। नमस्कार, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। जीटीपीएल गुजराती के तहत आप तक पहुंचने की मेरी एक उम्दा कोशिश है। इसी शो के अंदर हम चंद दिनों से कुछ विशेष रोग पे प्रभाव, कुछ विशेष रोग की असर, उसके बारे में हम आपको जानकारी दे रहे हैं। दोस्तों, एक रोग ऐसा है जिसका नाम है कैंसर, जो जिंदगी को सेंसर करता है। कतई नहीं, इस बात से मैं सहमत नहीं हूँ। स्वयं कैंसर को हम सेंसर कर सकते हैं और आपको एक नई जबरदस्त जिंदगी भी मिल सकती है। करना कुछ नहीं है। इसी शो के अंदर सुबह 8:30 बजे गुजराती जीटीपीएल पे 282 नंबर की चैनल पे हम एक आपको ऐसा अद्भुत प्रयोग दिखाने जा रहे हैं जो कैंसर को परास्त कर सकता है, कैंसर को हरा सकता है और आपको एक नई जिंदगी बख्श सकता है। तो मिलते हैं इसी शो के माध्यम से दोबारा, तब तक आज्ञा दीजिए। ज्योतिष एक विज्ञान। જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા દર્શક મિત્રો। હરમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર આપણે અવનવી વાનગી પીરસતા આવ્યા છીએ। છેલ્લા કેટલાક એપિસોડથી આપણે રોગ વિષયક ચર્ચા કરી રહ્યા છીએ। શરૂઆત કરી હતી માથાના વાળથી, કે માથાના વાળ કેવી રીતના એ ખરે, ટાલ કોને પડે, આંખોની રોશનીની વાત હતી, કાન, ઈએનટીના વિભાગો, ફેફસા, હૃદય, ત્યાં સુધી આપણું એક જેને કહેવાય કે ચર્ચાનું દોર ચાલ્યો। હવે અશોકભાઈને વિનંતી કરીશ કે આ બધા જે માનવ અંગો છે એના પર જે નવગ્રહોની અસર છે, આપણું શરીર પંચ તત્વનું બનેલું છે, બિલકુલ બિલકુલ, અને એના ઉપર નવગ્રહોની કેવી અસર છે એના અનુસંધાને હવે નવા રોગની વાતચીતો આપણે આગળ વધારીએ। પરંતુ પંકજભાઈ આપનો વિશેષ આભાર કે ગત બે એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે વ્યક્તિના જીવનમાં જે શારીરિક રોગોની સમસ્યા છે અને એમાં આજના જે લાઈફસ્ટાઈલમાં જટિલ રોગો જે બન્યા છે, અને ખાસ જ્યારે જ્યોતિષ અને વિજ્ઞાનમાં એના સંશોધનો કરી રહ્યા છે કે ગ્રહોના આધારે એ કઈ રીતે શક્ય બને છે, એના ઉપાયોની પણ આપણે વાત કરીશું પંકજભાઈ છેલ્લે, કે આ જે કઈ ગ્રહોના આધારે જે બાબતો શારીરિક સમસ્યાઓ બની છે એના આપણે ઉપાયો લેવાનો પણ પ્રયત્ન કરીશું। પણ તમે જેમ કહ્યું કે અત્યાર સુધી આપણે શારીરિક રોગોમાં મસ્તિષ્કથી શરૂઆત કરી હતી, એમાં ઈએનટી, આંખ અને હાર્ટ સુધી આપણે વાત કરી હતી। આજે પંકજભાઈ હું ઈચ્છીશ કે જે વ્યક્તિના જન્મકુંડળીમાં એવા કયા ગ્રહો છે એના લીધે કે જે યોગો બનતા હોય છે, તો અન્ય રોગોમાં વાત કરીએ તો પેટના રોગોમાં વાત કરીએ, લીવરની વાત કરીશું, અને બીજા અન્ય જે રોગો છે પેટના એની વાત કરીએ, તો ગ્રહોના આધારે વ્યક્તિને કયા પ્રકારના રોગો બનતા હોય છે ને આપણે જોતા હોય છે। તો રોગો તો અનેકવિધ હોય છે, આપણે જાણીએ છીએ કે દરેક રોગના નિષ્ણાત હોય છે। ભાઈ આંખના ડૉક્ટર હોય, કાનના ડૉક્ટર હોય, ઈએનટીના ડૉક્ટર હોય, હૃદયના અલગ હોય, હાડકાના અલગ હોય, બાળકોના સ્પેશિયાલિસ્ટ અલગ હોય। જી, અમારા જમાનામાં અમને યાદ છે કે એક ડૉક્ટર બધી સેવા કરે, બરાબર છે, જનરલ પ્રેક્ટિસ, જીપી જેને કહેવામાં આવે, અને એવું જરૂરી ના હોય એમબીબીએસ હોય, આરએમપી હોય, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર, તો એ ચાલે।
અને ડૉક્ટરના હાથ નીચે તૈયાર થયેલો કમ્પાઉન્ડર પણ ડૉક્ટર બની શકે, એક એવો યુગ હતો. યસ, બિલકુલ. છતાં પણ લોકો ખૂબ જ સરળ રીતે સ્વસ્થ થતા. હજુ પણ મને યાદ છે, વિસનગર ગામમાં એક મારા ડૉક્ટર હતા, માત્ર 8 આનાની દવા આપે, 8 આનાની. હું આ વાત કરું છું 1964-65ની. 8 આનાની દવામાં તાવ આવ્યો હોય તો ખબર નહીં, એક બોટલની અંદર પાણી ભરીને આપે અને તાવ ઉતારવાની દવા આપતા હશે અને ઘરે આવીને તમારે આરામ કરવાનો. તાવ ક્યાં ગાયબ થઈ જાય ખબર ના પડે. ઇવન કે જે આજકાલના જમાનામાં જે વસ્તુ માનવામાં નથી આવતી એ પણ મેં પ્રત્યક્ષ સ્વરૂપે જોયેલી છે અમારા ગામની અંદર જ, કે મારા બાબાને ખૂબ જ વરાત થયેલી ભયંકર. અને ડૉક્ટરો પણ લગભગ, અમે તો નાસીપાસ થઈ જઈએ કારણ કે અમારું સંતાન હોય એટલે, પણ ડૉક્ટરો પણ બિચારા વિચાર કરતા થઈ ગયા હતા કે ભાઈ આ બાળકને મળતું કેમ નથી, એન્ટીબાયોટિક્સ ને આ ને તે ને. આ વાત હું કરું છું તમને 1981ની. બિલકુલ બરોબર. ત્યારે વિસનગરના અમારા કડા દરવાજા પાસે એક ફૂલી બા કરીને હતા. તો કોઈએ કીધું કે ભાઈ તમે એમને તમારા બાબાને બતાવો. તો હું એમની પાસે લઈને ગયો અને એમણે એમનું જે બાબાનું ઉપરનું ઉપવસ્ત્ર કહેવાય એ કાઢ્યું. પછી છાતીની અંદર એક રોટલો બનાવવાની કલાડી હતી, એમાંથી મેશ થઈ ચોકડી કરી, પાણી રેડ્યું અને કલાડી તોડી નાખી. બાબુ દોડતો થઈ ગયો. આ બધું શું છે? બિલકુલ બિલકુલ. એ પેલું કે નાડી પરીક્ષણ બી કરતા હતા, નાડી જોઈને કામ કે વાત કહી દેતા કે ભાઈ આમ છે તેમ છે. આપણે નથી માનતા હોતા. મોડર્ન યુગની અંદર આપણે એવું માનીએ કે ભાઈ મેલી વિદ્યા નથી ને, ટોટકા નથી ને, તંત્ર નથી ને, આ નથી ને, પેલું નથી ને. પણ મારું એવું માનવું છે કે એનું એક્ઝિસ્ટન્સ છે જ. બિલકુલ. આપણે કમળામાં બી જોયું છે કે લોકો પેલી માળા પહેરાવે, માળા લાંબી થઈ જાય એટલે કમળો મટી જાય, આ બધું ઉડી ગયું છે. એવી ઘણી બધી બાબતો છે. કમળાની અંદર પાણીની અંદર સરસી રેડે ને પાણી પીળું થઈને સફેદ થઈ જાય ને, આ બધું નજરે જોયેલી વસ્તુઓ છે. આજે આપણે મોડર્ન યુગની અંદર અશોકભાઈ કેવું હોય કે ભણેલા ગણેલા માણસ તરીકે માનતા નથી હોતા. બિલકુલ બિલકુલ. કે આ તો આવું તો હતું છે યાર, ખોટી વાત છે, વાહિયાત વાત છે. હા, ડોક્ટરમાં તમે એમડી સિવાય લોકો જતા નથી કે ભાઈ એમડી જ બતાવો. એમડી કરતા પણ ઉપર છે, ડીએમ છે, ડીએનબી છે, આ છે તે છે. તો આપણે મોડર્ન યુગની સાથે રોગ જાણે એટલો બધો મોડર્ન થઈ ગયો છે કે મોડર્ન ડોક્ટર અને મોડર્ન મેડિસિન વગર મળતો નથી. અને એમાં જ ખર્ચો થાય મોડર્ન પૈસાનો. મોડર્ન પૈસા એટલે તમારા મારી પાસે મોડર્ન પૈસા નથી, પણ એવા અસંખ્ય લોકો જેની પાસે મોડર્ન પૈસા છે. મોડર્ન પૈસા એટલે એવા કે તમારા ઘરે ગેસનો બાટલો ઉતરવાનો રૂપિયામાં હોય, બરોબર છે, ઉદાહરણ તરીકે રૂપિયો કહું છું, રૂપિયામાં ના ઉતરે, રૂપિયામાં ઉતરવાનો હોય, પણ જેની પાસે મોડર્ન પૈસા હોય 1.25 રૂપિયામાં ઉતારે. સાચી. તમારી પાસે એક્સપેક્ટ પેલો 1.25 રૂપિયો કરે. એટલે ગરીબ માણસો આમાં બિચારા ઈસાય છે. સો કમિંગ ટુ ધ પોઈન્ટ, કે અશોકભાઈએ મને કહ્યું કે ભાઈ લીવરની ચર્ચા, પેટના રોગોમાં લીવર ને એની વાત રોગોની ચર્ચા કરીએ. સાચી વાત કહું તો પહેલું સુખ જાતે ન રહ્યા, અને સૌથી પહેલું મારા મુજબ તો હું કહું તો પહેલું સુખ તે ઝાડે પડ્યા. પેટ એ તમારે નિત્યક્રમ રોજનો સાચવવા માટેનું મેઇન એન્જિન છે. એ એન્જિન વ્યવસ્થિત ન ચાલે, પેટ સાફ ન આવે, આંતરડા સાફ ન થાય તો દુનિયાભરના બધા જ રોગ તમારા ઉપર હુમલો કરે. કબજિયાત સર્વ રોગનું મૂળ છે. હવે ડાયજેસ્ટિવ સિસ્ટમ, એમાં લીવર આવે, ગોલ બ્લેડર આવે, ડ્યુરલ કેપ આવે, પિત્તાશય આવે, મોટું આંતરડું આવે, નાનું આંતરડું આવે, રેક્ટમ આવે, અન્નનળી આવે, જીભના સ્વાદપિંડુઓ આવે. ઘણી બધી બાબત છે. પેટની અંદર ઉત્પન્ન થતા એસિડ ખોરાક પચાવવા માટેના એ પણ રિસ્પોન્સિબલ છે. એટલે બધાનું કહેતો હોઉં છું કે આખા શરીરની અંદર તમે ખરેખર મધ્ય ભાગ જુઓ, ત્યાં નેવલ છે, એને આપણે ડ્યુટી કહીએ, ડોંડી કહેવામાં આવે છે, નાભી, બરોબર છે. એ ઈશ્વરે એવી જગ્યાએ મૂકી જ્યાં ડાયજેસ્ટિવ સિસ્ટમની શરૂઆત થાય છે, બ્રહ્મસ્થાન. તો બ્રહ્મસ્થાનની અંદર જે ઉપાંગો આવે એને આપણે આપણા શરીર માટે મહત્વના અંગ કહીશું. ત્યાં ડ્યુટીથી તમે જમણી તરફ જાઓ તો લીવર આવે, ડ્યુટીથી ડાબડી તરફ જાઓ પેનક્રિયાસ આવે,
એપેન્ડિક્સ આવે, અહીંયા ગોલ બ્લેડર આવે, તો આ બધા અંગ છે. અને હોજરી, જઠર જેને કહેવામાં, જઠર આગની શબ્દ વાપરવામાં આવ્યું. તેથી યુરિનલ કેપ આવે, નાના આંતરડાની શરૂઆત થાય અને તમારી ચયાપચય મેટાબોલિઝમની એક ક્રિયા પ્રક્રિયાનો કારવા એ આગળ વધે. માટે જ કહું છું કે આખા શરીરની અંદર સપ્તધાતુ કોણ બનાવે? તો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ. બિલકુલ. એના સિવાય કોઈ અધિકાર છે જ નહીં. ખોરાક કોણ પચાવે? તો લીવર, હોજરી, એસિડ્સ, પિત્તાશય, આંતરડામાં રસ્તા જળતા રસ, મોટા આંતરડાની અંદર પાણીનું શોષણ થવું અને ત્યારબાદ મળ પોતાની રીતે રેક્ટમથી બહાર આવો ત્યાં સુધીની પ્રક્રિયાને આપણે ડાયજેસ્ટિવ ઓર્ડર કહીશું. આ બધાનો આધાર શેના ઉપર છે? લીવર ઉપર, ગોલ બ્લેડર ઉપર છે. અંદરથી નીકળતા પાચક રસો ઉપર આ પેપ્ટિન એક એસિડ છે, એમાંથી પેપ્ટિક અલ્સર થાય જો એમાં અસંતુલન પેદા થાય તો. એવા એસિડ્સ છે, ખોરાક પચાવવા માટેના એસિડ છે. આથી બધાને કહેતા હોઉં છું કે શરીરના બધા જ અંગો વ્યવસ્થિત. કદાચ તમારું બ્રેઇન ક્યારેક કોમા અવસ્થામાં તમને લઈ જાય તો તમે કેટલાય વર્ષો સુધી વેન્ટિલેટર ઉપર રહી શકો છો. કોમા પોઝિશનની અંદર પડ્યા પણ રહો છો. અલ્ઝાઇમર્સ થઈ શકે, ડિમેન્શિયા થઈ શકે, તમારું હાર્ટ ક્યારેક એટેક આવે તો એનું રિપેરિંગ કામ થઈ શકે. પણ લીવર જો ગયું એક વખત તો બધા મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર તમારે આવે ને આવે. સો લીવર એકોર્ડિંગ ટુ મે ઇટ્સ એન્જિન વિચ કેરીઝ ધી ઓલ કેરેજીસ, એટલે કે ડબ્બાઓ ને વહન કરે છે. એવું એક એન્જિન છે. આખી ગાડી ખેંચવા માટે એક જ જરૂર છે અને એન્જિનની વરાળ વ્યવસ્થિત હોય, એનું કન્ઝમ્પશન બરોબર હોય, એનું બળતણ બરોબર હોય, એની મિકેનિઝમ બરોબર હોય, એની જરૂરિયાત બાકીના અંગો પૂરા કરતા હોય તો લીવર આખી ગાડીના જેટલા ડબ્બા હોય 19, 20, 22, 25 બધા જ ખેંચી પાડે. અને લીવર એક વખત ગયું તો પછી તમે પ્રોબ્લેમમાં આવી શકો. એટલે ખાસ આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે કે લીવરને થતા રોગ એના માટે કયા ગ્રહયોગ જવાબદાર છે, એ ગ્રહયોગનું પૂજન અર્ચન કરો. લીવર માટે મારી દ્રષ્ટિએ અગત્યનો સૌથી કોઈ મોટો ગ્રહ હોય તો ગુરુ છે. ગુરુને સંસ્કૃતની અંદર જીવ કહેવામાં આવે છે. અને લીવર જો જીવંત હોય તો તમે જીવતા છો અને તમારાનો જીવ છે એવું કહેવાય. તો આ ગુરુ નામનો ગ્રહ તમારી કુંડળીમાં ક્યાં ગોઠવાયેલો છે એના આધારે તમને લીવરના ડિસીઝ થઈ શકે. મેં અસંખ્ય કુંડળીઓમાં એવું જોયું છે કે ગુરુ મકર રાશિમાં હોય, શનિ સાથે જોડાયેલો હોય, રાહુ સાથે જોડાયેલો હોય તો એવા લોકોની ડાયજેસ્ટિવ સિસ્ટમ બહુ જ પ્રોબ્લેમ કરતી હોય છે. જો ગુરુ 6, 8, 12 સ્થાનના ખાડાના સ્થાનમાં હોય તો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પ્રોબ્લેમ થઈ શકે છે. ગુરુ એવા ગ્રહો સાથે જોડાણ કરતો હોય, અગર તો એવી યુતિમાં, એવા સંજોગોમાં, એવા સ્થાનમાં આવે, અગર તો તમારી કુંડળીમાં તમારી રાશિથી 6મી, 8મી, 12મી આવે ગોચરમાં તો પણ તમને લીવરના ડિસીઝ કરી શકે છે. એટલે ગુરુ સીધો જ તમારા લીવર સાથે જોડાયેલો ગ્રહ છે. આ ઉપરાંત પેટના રોગ માટે અશોકભાઈ કેટલીક મહત્વની યુતિઓની ચર્ચા કરું. બિલકુલ. તમે ખાસ નોંધજો કે 100 થી 90 જણા કે જેમની કુંડળીમાં મંગળ રાહુની યુતિ હોય એ લોકો વ્યસન કરતા જ હોય. મંગળ રાહુની યુતિમાં ગુરુ જોડાય તો લીવરના રોગ થાય. મંગળ રાહુ એકલા હોય તો એસિડિટી નામનો રોગ થાય. મંગળ રાહુ એકલા હોય તો વ્યસને ચડી જવાય અને એના કારણે કેટલાક બીજા રોગ પણ થઈ શકે. શરીરની અંદર આવન જાવન કરતા હોય છે. કુંડળીમાં મેં જોયું કે મંગળ રાહુના યોગમાં જ્યાં ગમે તે રાશિમાં હોય, ગમે તે સ્થાનમાં હોય, ગમે ત્યાં ગોઠવાયેલા હોય તો
ડાયજેસ્ટિવ સિસ્ટમના રોગ થાય ને થાય. એમાં શનિ જોડાય, ગુરુ જોડાય તો લીવર ના થાય, શનિ જોડાય તો ગોલ્ડબ્લેડર ના થાય, ચંદ્ર જોડાય તો આંતરડાના રોગ થાય. એની સાથે મંગળ જોડાય કે શુક્ર જોડાય તો તમને શુગરનું પ્રમાણ તમારા અન્નની અંદર વધારે. મંગળ હોય તો એસિડિટી કરે, ગુરુ હોય તો લીવરની ખરાબી આપે, બુધ હોય તો તમારી અનિયમિત ડાયજેસ્ટિવ સિસ્ટમના કારણે તમને ચામડીના રોગ આપે. આ બધું ક્યાંથી પણ શરૂઆત થાય? આ બધું જ આપણા શરીરના બરોબર બ્રહ્મસ્થાનની અંદર જે આપણી ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા ગ્રહો છે એના ડિસઓર્ડરમાંથી આ બધા તમામ ડિસીઝ એટલે ડિસઇઝ એટલે આરામ, અને ડિસીઝ એટલે આરામદાયક સ્થિતિ શરીરની ન હોવી એને ડિસીઝ કહેવામાં, રોગ કહેવામાં. બિલકુલ બિલકુલ. તો આ વસ્તુ ક્યાંથી આવે છે? તો આ વસ્તુ ડાયજેસ્ટિવ સિસ્ટમમાં બગાડ ઊભો થવાનું મૂળ કારણ આપણા ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા મહત્વના ઓર્ગન્સ મેં જે કયા એનું બગડે ક્યારે? વ્યસન થવા, ખોરાકની અનિયમિતતા, ખાલી ખોટા ઉપવાસ. ઘણા લોકો મહિનો ઉપવાસ કરતા હોય, એના કારણે લીવર શંકન થઈ જાય, આંતરડાની ટેવ જતી રહે. તમે રોજ એક વસ્તુ કરતા હોવ અને જ્યારે ન કરો ત્યારે એમાંથી કેટલીક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તમારા અંગ ટેવાયેલા હોય છે. હોજરી ટેવાઈ હોય કે 12 વાગે જમવાનું આવે, અંદર પડે, એ વખતે એસિડ ઊભા થાય જ ખોરાકને પચાવવા માટે. અડધી વખત ખોરાક ના આવે તો એસિડ એકલા એસિડિટી કરે. કઈ કદાચ એસિડિટી થોડું ખાવું, એનું કારણ આ છે. એટલે ચયાપચયની ક્રિયાની અંદર મેં જે કહ્યું એ મહત્વના ગ્રહોમાં મંગળ રાહુ વ્યસનથી તમને ઇન્ડાઇજેશન ઊભું કરે, શનિ રાહુ હોય ચિંતાથી તમને ઇન્ડાઇજેશન ઊભું કરે, એમાં ચંદ્ર પડે તો 100% તમને અનિદ્રા, ચિંતા, શોક અને વધારે પડતું ચિંતન, એના કારણે એસિડિટીના રોગ ઊભા થાય. ગુરુ રાહુ હોય તો લીવર બગડે, ગુરુ બગડેલો તો લીવર બગડે. એમ આ અંગ ઉપાંગ બગડવાના કારણે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ખોરવાય છે. આંતરડામાં, કુંડળીમાં જ્યારે આંતરડાના સ્થાનની અંદર કન્યા રાશિ હોય, આંતરડા માટે જવાબદાર છે, અને એમાં મંગળ રાહુ જેવા ગ્રહો બેઠા હોય તો તમને જીભના છાલા પડે, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ પાછી સંકટમાં આવી જાય. એટલે આ બધી વસ્તુઓ શું છે કે એક માનવીની નિયમિત વ્યવસ્થા સાથે જોડાયેલી, સંકળાયેલી અને આનુષાંગિક વ્યવસ્થા છે કે જેનું પાલન કરવામાં ના આવે તો ઉપાધિના પોટલા સર્જાય. કેટલીક અગત્યની વાત કરું કે 8મા સ્થાનમાં શનિ હોય તેને કબજિયાત હોય. કે છે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં અનિયમિતતા ઊભી થવાના કારણે કબજિયાતના રોગ થાય છે. બિલકુલ. 7મા સ્થાનમાં મંગળ રાહુ હોય તો એસિડિટી થાય. 6ઠ્ઠા સ્થાનમાં મંગળ હોય તો એ પ્રોબ્લેમ થાય. એમ અસંખ્ય બાબતો એવી છે. ટૂંક સમયની અંદર આપણે કેન્સરના કેવા રોગ હોય કુંડળીમાં કે જેના કારણે કેન્સર થાય, મૂત્રાશયના રોગ છે, કિડનીના રોગ છે, ગુદાના રોગ છે, આંતરડાના રોગ છે, ઘૂંટણના રોગ છે. આ બધું ક્યાંથી આવે છે એની ચર્ચા આપણે પાછા થોડી વારમાં કરી રહ્યા છીએ. પરંતુ પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજની એપિસોડમાં આપણે જે શારીરિક રોગોની સમસ્યામાં જે જાતકની જન્મ કુંડળી અનુસાર, જે ગ્રહોની યુતિ ગ્રહો અનુસાર જે તે રોગોની જે વાત છે, એમાં આજે આપણે પેટના રોગોની વાત કરી તો પેટના રોગોમાં ઇન્ડાઇજેશન જે છે અથવા તો વ્યસનની જે બાબત છે, તો એને લઈને જે તમે જે ગ્રહોની વાત કરી કે ભાઈ એમાં મંગળ રાહુ છે કે મંગળ શનિ છે કે ચંદ્રની બી તમે વચ્ચે વાત કરી ક્યાંક યુદ્ધની, અને એ એક એવું ઇન્ડાઇજેશન જે ઊભું કરે છે, પાચન તંત્ર ખરાબ અને જે મળ નિષ્કાસન સુધીની જે પ્રક્રિયામાં કેટલી બાધા લાવે છે એની વાત કરી. અને પરિણામે
જે મૂળભૂત જે રોગોનું મૂળ કહેવાય કે ભાઈ જે આપણે કહેતા હોય છે કે ભાઈ જેનું પેટ સાફ એટલે બધા રોગ માફ, એ બધી બાબતો જે હોય છે એ ખરેખર એ નથી એ ફોલોઅપ થતી, અને પરિણામે જે પેટના એરિયામાં જેટલા અવયવોની વાત કરી પંકજભાઈએ કે એમાં જઠર છે, લીવર છે, આ બધા જ પ્રકારના જે અવયવો છે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થાય છે, અને એમાં જે જવાબદાર ગ્રહોની યુતિ અને ગ્રહોની તમે વાત કરી પંકજભાઈ, તો આઈ થિંક એ જબરદસ્ત બાબત છે. પંકજભાઈ, શક્ય હશે તો આપણે ફરી ક્યાંક આના ઉપાયોની પણ વાત કરીશું આગળ, પણ અત્યારે સમયની થોડી મર્યાદા છે કાર્યક્રમમાં. હજી પણ આપણે કદાચ પંકજભાઈએ કહ્યું કે કેન્સર છે કે જાતીય રોગો છે, એવા રોગોની પણ આપણે જ્યોતિષના આધારે જે જન્મકુંડળીમાં જાતકને ગ્રહોની યુતિના આધારે જે બાબતો બનતી હોય એની આપણે વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર, આભાર. ज्योतिष एक विज्ञान, ज्योतिष एक विज्ञान. नमस्कार, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर. जीटीपीएल गुजराती के तहत आप तक पहुंचने की मेरी एक उम्दा कोशिश है. इसी शो के अंदर हम चंद दिनों से कुछ विशेष रोग पे प्रभाव, कुछ विशेष रोग की असर, उसके बारे में हम आपको जानकारी दे रहे हैं. दोस्तों, एक रोग ऐसा है जिसका नाम है कैंसर, जो जिंदगी को सेंसर करता है. कतई नहीं, इस बात से मैं सहमत नहीं हूं. स्वयं कैंसर को हम सेंसर कर सकते हैं और आपको एक नई जबरदस्त जिंदगी भी मिल सकती है. करना कुछ नहीं है. इसी शो के अंदर सुबह 8:30 बजे गुजराती जीटीपीएल पे 282 नंबर की चैनल पे हम एक आपको ऐसा अद्भुत प्रयोग दिखाने जा रहे हैं जो कैंसर को परास्त कर सकता है, कैंसर को हरा सकता है और आपको एक नई जिंदगी बख्श सकता है. तो मिलते हैं इसी शो के माध्यम से दोबारा. तब तक आज्ञा दीजिए. ज्योतिष एक विज्ञान. હું જાઉં છું